મિત્ર, આપની ઓળખ નહીં આપતા, શું પૂછવું છે? હવે દાદાની જમીન હતી મેં એમાં એમાંથી વાંચ્યું મને ભાગ કઈ સમજાણું નહીં. તમે ભાગ તો બધા જુદા જુદા બતાવ્યા છે, પણ શું પૂછવા શું માંગો છો એમાંથી? જે અમારા દાદાને ખાતે આવી ને જમીન એમાંથી અમારા ખાતે જઈને એમાં ઓછી ચડેલી છે. એટલે ભૂલથી ઓછી ચડેલી છે કે ભાગ ઓછો આવેલો છે? નહીં, ભૂલથી ઓછી ચડેલી છે. કેવી રીતે તમે કહો છો કે ભૂલથી ઓછી ચડી છે ઈ? જૂનું મેં જોયું ને, આપણે દાદાના નામે આવ્યું હોય એમાંથી મેં જોયું ને. હું શું કહું છું, રેકોર્ડિંગ ક્ષતિ છે? હા, રેકર્ડમાં જ ચડેલી છે દાદાના નામે. હા, રેકોર્ડમાં ક્ષતિ છે ને? હા હા, ચડેલી જ છે. તો રેકોર્ડનું મેળવણું કરો અને પછી કોઈ સારા રેવન્યુના એડવોકેટને રાખીને આગળ વધો. ક્યાં ગામ છો તમે? ગોંડલ લાગુ પડશે ને તમારે તો? શિવરાજપુરના છો? નહીં, અમારે અમરેલી લાગુ પડે. અચ્છા અચ્છા, ઓરા અમારે અહીં જાજા છે એટલે કહું છું. કાંઈ વાંધો નહીં. તમારા કેસમાં તમારે મેળવણું કરવું પડશે. પહેલા તો કમી જાસ્તી બધું કઢાવી લ્યો, ડીએલઆર માંથી બધા કાગળ કઢાવી લો. મને કેટલો સમયથી સાંભળો છો? હું ઘણા ટાઈમથી સાંભળો તમને. તો ડીએલઆર ના તમામ કાગળોનું લિસ્ટ છે, હું તમને WhatsApp માં નાખી દઉં છું. ડોક્યુમેન્ટ પેલા બધા કઢાવી લો. હા, બરોબર પછી બરોબર. આગળ કાર્યવાહી કરજો. યુદ્ધના મેદાનમાં જતા પહેલા હથિયાર ભરવા પડે ને, એમ અપીલ કરતા પહેલા આપણી પાસે ડોક્યુમેન્ટ બધા હોવા જોઈએ. હા, ભલે ભલે. પછી અપીલમાં જાઓ અને ખરેખર ઘટે છે કે નહીં. જો ફરીને કહું, તમારા 7 નંબરમાં જૂનામાં હોય ને ભાગ વેચણી થતા કે એવી રીતે ઘટી ગઈ હોય તો જ થાય. મૂળમાંથી જમીન તમારી પાસે હોવી જોઈએ. ખાલી એક ભાઈને વધારે મળી ને એક ભાઈને ઓછી મળી તો એ બાબતે જાવન થતું નથી. નહીં, ઓલો આમ જ છે. મેં તમને વાત કરી દાદા નામે હતી, બરોબર. નોંધ પડીને ઘટીને આવી છે. ટૂંકમાં આગલી નોંધમાં પૂરી હતી પછી નોંધમાં ઘટી ગઈ, એમ કહેવા માંગો છો ને? હા, આગલી નોંધમાં દાદા પાસે પૂરી હતી. હા, પછીની નોંધમાં ઘટી ગઈ. દાદાની જમીનમાંથી ભાગ પડ્યા ને તે ઓછી ચડેલી છે. ઘટી ગઈ, બરોબર છે. ભૂલમાંથી. તો એ આટલા બધા વર્ષે હવે ધ્યાનમાં આવ્યું? એ મને ધ્યાનમાં આવ્યું. મારા પપ્પાને અભણ છે એટલે એમને ખ્યાલ ન હોય એમને. સાચી વાત છે, સાચી વાત. કાંઈ વાંધો નહીં, અપીલ થઈ શકે એના માટે. જમીન કબજામાં તો પૂરી છે ને? માપણી કરાવી લીધી? હા, જમીન પૂરી છે. કબજામાં છે ને? હા, કબજામાં. રેકોર્ડ સુધરશે. હા, સર્વસંમતિથી થશે. એક પણ ભાઈની અસહમતિ નહીં હોવી જોઈએ. એમાં એક વસ્તુ રહીને એમાં એક વેચી નાખી એક જમીન. કાંઈ વાંધો નહીં, તોય થઈ શકશે. સહમતિ હોવી જોઈએ બધાની. થશે. કેસ ચલાવવો પડશે, થોડો પૈસા વાપરવા પડશે, થઈ જશે. સ્થાનિક લેવલે કરજો. ભલે ભાઈ, કાંઈ જરૂર પડે તો પૂછજો મને WhatsApp થી. બરોબર. ભલે ભલે, આવજો. ખેડૂત મિત્રો, મૂળમાંથી જો જમીન ઘટી ગઈ હોય અને તમારું ક્ષેત્રફળ તમારી પાસે કબજામાં હોય અને સરકારી ક્ષતિથી જ ઘટેલું હોય, યાદ રાખજો બરાબર, તો એ સુધારવાને પાત્ર થાય. તમે રમણીકભાઈ કોટડિયા નામની YouTube ચેનલ જોતા રહો એટલે આવી અનેક માહિતી તમને મળશે. અને બીજા ખેડૂત મિત્રોને પણ કહેજો કે યુટ્યુબની અંદર જઈ અને રમણીકભાઈ કોટડિયા લખો. તમારે મને પ્રશ્ન પૂછવો હોય તો મારા મોબાઈલ નંબરના જુદા જુદા આંકડા અનેક વખત મેં મૂકી દીધેલા છે. 4 આંકડા હમણાં જ આપ્યા. 5મો ને 6ઠો આપણો 10 10 છે. 7મો ને 8મો જોઈ છે, લઈ લ્યો. 44 છે. હવે 2 આંકડા શોધજો, એ ધીમે ધીમે આવશે, એકી સાથે નહીં આવી જાય. પછી WhatsApp કરવાનો છે, સીધો ફોન કરવાનો નથી. WhatsApp કરીને પાછો ફોન કરવાનો નથી. હું તમને જવાબ આપીશ.